પુરુષોત્તમ ભગવાનની જય. દર 3 વર્ષે વૈદિક માસ આવે છે, તેને પુરુષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જવું તથા ઘેર આવી સ્થાપના કરેલા ઘડાની પૂજા કરવી, તુલસી પીપળાની પણ પૂજા કરવી. વ્રત કરનારે આખો વૈદિક માસ ઉપવાસ કરવો, વગર એકટાણું કરવું તથા કથા વાર્તા સાંભળવી અને માસ પૂરો થતાં બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું. આ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને હંમેશા સાચું બોલવું. આ રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર પર શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન રહે છે અને સુખ શાંતિ આપે છે. કોઈ એક ગામમાં બ્રાહ્મણી રહેતા હતા. તેઓ બધી વાતે સુખી હતા, પણ સંતાનની ખોટ હતી. આથી તેઓ ખૂબ ચિંતામગ્ન રહેતા હતા. એ દરમિયાન પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો એટલે ગામના સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણી પણ નદીએ નાહવા ગયા અને દેખાદેખી તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત રાખ્યું તથા ભોય પર પથારી કરીને સૂવાનો નિયમ લીધો. બંને જણા પોઢ અવસ્થાવાળા હતા. આથી બ્રાહ્મણી ઘરકામ બની શકતું નહોતું. સવારે રાંધે તો સાંજે ન રાંધે, આમ તેઓ એકટાણું કરવા લાગ્યા. બ્રાહ્મણીએ એક દિવસ કંટાળીને બ્રાહ્મણને કહ્યું, જો ઘરમાં હોય ને તો રાંધવાનું કામ તો કરે, જેથી આપણને આ પવિત્ર માસમાં ધર્મ ધ્યાન કરવાનો સમય વળે. આ સાંભળી બ્રાહ્મણ બોલો, છોકરો હોય તો વહુ આવે ને, આપણે છોકરો જ ક્યાં છે? જવાબ સાંભળી બ્રાહ્મણીએ કહ્યું, વહુ લાવવામાં વળી છોકરાની શી જરૂર? તમારે સામાવાળાને કહી દેજો, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, ભણી ગણીને પાછો આવશે એટલે એની સાથે લગ્ન કરાવી દઈશ. આ સાંભળી બ્રાહ્મણ હસવા લાગ્યો, પણ બ્રાહ્મણી હતો વહુ લાવવાની અટ પકડી. આથી ના છૂટકે બ્રાહ્મણ વગર છોકરે કન્યા શોધવા નીકળી પડ્યો. રસ્તે ચાલતા એક નાનું ગામ આવ્યું. ત્યાં તપાસ કરવા જાણવા મળ્યું કે બ્રાહ્મણને પરણવાલા એક દીકરી છે. બ્રાહ્મણ તો એના ઘરે જઈ ચડ્યો અને કહેવા લાગ્યો, ભાઈ, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, ખૂબ હોશિયાર છે. જો તમારી ઈચ્છા હોય તો મારા છોકરા સાથે તમારી છોકરીને પરણાવી દો. પેલો બ્રાહ્મણ તો આ સાંભળી વિચારમાં પડી ગયો. મૃત્યુ જોયા વગર કંઈ દીકરીને થોડી પરણાવાય. તેમ છતાં જો આવો ભણેલો ગણેલો મૃત્યુ મળતો હોય તો લગ્ન કરવામાં કંઈ ખોટું નથી, એમ પણ તેના મનમાં વિચાર આવ્યો. પરંતુ પુત્રીને કોની સાથે પરણાવી એ પ્રશ્ન તેને મૂંઝવવા લાગ્યો. તેના જવાબમાં બ્રાહ્મણે કહ્યું, હું આ પોથી લાવ્યો, એની સાથે તમારી પુત્રીને 3 ફેરા ફેરવી દો અને 4થો ફેરો અધિક માસ પૂરો થતાં મારો દીકરો કાશીથી આવે પછી તેની સાથે ફેરવી દઈશ. પેલા બ્રાહ્મણે એની વાત કબૂલ રાખી અને પોથી સાથે ફેરા ફેરવી દઈને દીકરીને વળાવી દીધી. બ્રાહ્મણ વહુને ઘરે લઈને આવી પહોંચ્યો. વહુ જોઈ બ્રાહ્મણી તો ખુશ થઈ ગઈ. વહુએ આવતા વેત ઘરનું સઘળું કામ પોતાના માથે લઈ દેવાથી બ્રાહ્મણીને નિરાશ થઈ. હવે તે સુખેથી કથા વાર્તા સાંભળવામાં સમય પસાર કરવા લાગી. બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. ત્યાં અચાનક એક પડોશણ કંઈ કામ અંગે ઘરમાં આવી. તે રૂપાળી વહુ જોઈને આભી બની ગઈ અને પૂછી બેઠી, અલીબાઈ, તું કોણ છે, ક્યાંથી આવી છે? વહુએ કહ્યું, હું આ ઘરની વહુ છું ને, પરણીને આવી છું. પડોશણે આશ્ચર્ય પામી કહ્યું, તેમને તો છોકરો જ ક્યાં છે, તું વય થઈને આવી? આ સાંભળી વહુ વિષાવણા પડી ગઈ. થોડી વારે તેની પોતાની એકલતાનું ભાન થતાં રડવા લાગી. બ્રાહ્મણી નદીએથી આવ્યા અને રડતી જોઈ પૂછ્યું, વહુ બેટા, કેમ રડો છો? જવાબમાં વહુએ કહ્યું, હમણાં અહીં પડોશણ આવી હતી, એણે કહ્યું તમારો દીકરો જ ક્યાં સાર? આ સાંભળી બ્રાહ્મણી ગુસ્સો થઈ ગઈ અને કહેવા લાગી, પાડોશીઓને તો નકામી કાનાફૂસી કરવાની ટેવ પડી ગઈ છે, માટે તમારે એમનું કંઈ સાંભળવું નહીં. આવડું મોટું આ ઘર છોકરા વગર શોભે ખરું? તમે જરા મારી પર વિશ્વાસ રાખો. મારો દીકરો અધિક માસ પૂરો થતાં ભણી ગણે એને કાશીથી જરૂર આવી પહોંચશે. ત્યાં સુધી લો, આ 7 ઓરડાની ચાવીઓ સંભાળજો. દરેક ઓરડામાં ખાવા પહેરવા ઓઢવાની ચીજો ભરેલી છે, પણ એટલું યાદ રાખજો, ભૂલે છો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. બ્રાહ્મણીએ 7મા ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું હોવાથી વહુએ ઓરડો ઉઘાડવાની ના પાડી દીધી. પરંતુ કુતૂહલવશ વહુએ ઓરડો ઉઘાડી જોયું તો અંદર રૂપનો અંબાર ધરી એક દિવ્ય પુરુષ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠો હતો. કમાડ ઉઘાડવાના અવાજથી તેની આંખ ખુલી ગઈ. તેણે વહુને ઓરડામાં આવેલી જોઈ કહ્યું, તમે તમારું કમાડ વાંચી દો, નહીં તો મારા માતા પિતાના વર્તમાં અને મારા અભ્યાસમાં ખલેલ પડશે. અત્યારે હું શાસ્ત્રોનો મુખપાઠ કરી રહ્યો છું અને આ જ્યારે વ્રત પૂરું થશે ને ત્યારે આપણે 4થો ફેરો ફરીશું. વહુ તો આ સાંભળી રાજીના રેડ થઈ ગઈ. સાસુએ પોતાનો 7મો ઓરડો ઉગાડ્યો, એની ગંધ પણ ન આવવા દીધી. પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે વહુએ સસરાને કહ્યું, હવે તમારા દીકરા સાથે મારો 4થો ફેરો ફેરવાવો. સાસુ સસરા આ સાંભળી ગભરાયા. હવે દીકરો ક્યાંથી લાવશો? અત્યારે સુધી તો બાના કાઢ્યા, પણ હવે 4થો ફેરો ફરવા માટે કોને બોલાવશે? વહુ તેની મૂંઝણ પારખે જતાં બોલી, સાસુમાં ઊભા રહો, હું તમારા દીકરાને બોલાવી લાવું છું. એમ કહી તેને 7મો ઓરડો ઉઘાડી દિવ્ય પુરુષોત્તમને બોલાવી લાવી. સાસુ સસરા પોતાના ઘેર સ્વયં પુરુષોત્તમ ભગવાનને પધરાવા જોઈ ગાંડા ગેલા થઈ ગયા. આખરે પ્રભુએ તેમની લાજ રાખી ખરી. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાન સાથે વહુનો બાકી રહેલો 4થો ફેરો ફરાવી પૂરો કર્યો. પરણી ઉતર્યા પછી પતિ પત્ની બ્રાહ્મણીને પગે લાગ્યા. એ વખતે તેમની આંખમાં હર્ષના આંસુ ગયા, કારણ કે આજે પ્રભુ એ તેમની લાજ રાખી હતી. હે પુરુષોત્તમ ભગવાન, જેમ તમે બ્રાહ્મણીને ફેરવ્યા તેમ આ વ્રત કરનારને, કથા વાર્તા વાંચનારને, સાંભળવાને પડજો. પુરુષોત્તમ ભગવાનની જય.